નમસ્કાર બાળકો, વિડિયો લેક્ચરમાં તમારું સ્વાગત છે. છેલ્લા વિડિયો લેક્ચરમાં આપણે નિયમિત પ્રવેગી ગતિના સમીકરણ આલેખની રીતે અને કલનશાસ્ત્રની રીતે મેળવેલા હતા. તો એ બંને થિયરી તમે પરફેક્ટ મોઢે કરેલી હશે અને જો ન કરી હોય તો બરાબર કરી લેવી. એ બંને થિયરી આ ચેપ્ટરની મોસ્ટ ટાઈમથી છે, એમાં ખાસ કરીને આલેખની રીત. હવે આ નિયમિત પ્રવેગી ગતિના દાખલા ચાલુ કરીએ એ પહેલા આગળના ટોપિકના 2-3 દાખલા છે આપણે પૂરા કરીએ. ચાલો, એમાં સ્વાધ્યાયનો દાખલા નંબર 3.16. નીચે આપેલા આલેખો પૈકી કયો આલેખ એક પરિમાણિક ગતિ માટે શક્ય નથી તે કારણ સહિત જણાવો. અને ગઈકાલે આપણે વિડિયો લેક્ચરમાં જે હોમવર્કમાં દાખલા આપેલા હતા એમાં 5મો દાખલો લગભગ 4-5 બાળકોની ક્વેરી આવેલી છે. તો 5મો દાખલો આના પછી હોમવર્કમાં આપેલો 5મો દાખલો કરાવીએ. પહેલા આપણે આ બંને દાખલા કરીએ. ચાલો, નીચે આપેલા આલેખો પૈકી કયો આલેખ એક પરિમાણિક ગતિ માટે શક્ય નથી તે કારણ સહિત જણાવો. ચાલો, પહેલો આલેખ. તો પહેલો આલેખ જુઓ. આ આલેખ શક્ય નથી. આ આલેખ શક્ય નથી એક પરિમાણિક ગતિ માટે. ચાલો, આ આલેખ એક પરિમાણિક ગતિ માટે શક્ય નથી. એક પરિમાણિક ગતિ માટે શક્ય નથી. પછી બીજામાં આપણે ડાયરેક્ટ જ લખી દઈશું શક્ય નથી. ચાલો, હવે તેનું કારણ. ચાલો, રકમમાં કીધેલું છે કયા આલેખ એક પરિમાણિક ગતિ માટે શક્ય નથી તે કારણ સહિત જણાવો. એનું કારણ છે અને એ આલેખ તમને આ રીતે આપેલો છે. જાણે ડ્રાઇવિંગ લાયસન્સ માટેની ટ્રેનિંગમાં ગયા હોય અને ત્યાં ટ્રેનિંગ આપતા હોય તે રીતનું છે, ટ્રાયલ આપતા હોય તે રીતનો કોઈ આલેખ છે. ચાલો, હવે ધારો કે હું અહીંયા જોડી દઉં તો તમે જુઓ અહીંયા સમયને કોઈ પણ એક મૂલ્ય હશે. ધારો કે અહીંયા સમયને અનુરૂપ મૂલ્ય 2 સેકન્ડ. તો તમે અહીંયા જોઈ શકો કે સમયના એક જ મૂલ્ય માટે જુદા જુદા 2 સ્થાન છે. હવે એવું કેવી રીતે બને કે બીજી સેકન્ડે કોઈ વાહન ટાવર પર છે અને બીજી સેકન્ડે એ જ વાહન ગ્રીડ પર છે? એવું તો શક્ય જ નથી. એટલે અહીં શું બને છે કે સમયના એક જ મૂલ્ય માટે સ્થાન x ના 2 મૂલ્ય છે જે શક્ય નથી. ચાલો, અહીં અથવા આ આલેખમાં સમયના એક જ મૂલ્ય માટે સ્થાનના 2 જુદા જુદા મૂલ્ય મળે છે. સ્થાનના 2 જુદા જુદા મૂલ્યો મળે છે. આથી આ આલેખ શક્ય નથી. ચાલો, હવે આપણે બીજું જોઈએ. આલેખ જોતા જજો. અહીં x વિરુદ્ધ આલેખ હતો એટલે તમે જોઈ શકો કે સમયના એક જ મૂલ્ય માટે અહીં સ્થાનનું 1 મૂલ્ય અને અહીં સ્થાનનું 2 મૂલ્ય મળે છે, જે શક્ય નથી. કારણ કે કોઈ પણ એક સમયે વાહન કોઈ એક જ જગ્યાએ હોઈ શકે. એક જ સમયે એક જ વાહન 2 જગ્યાએ હોય તેવું શક્ય નથી. ચાલો, બીજો આલેખ જુઓ, v વિરુદ્ધ આલેખ. તો v વિરુદ્ધ આલેખ આમાં પણ એ જ છે. એક જ સમય. દાખલા તરીકે ધારો કે હું આલેખને આ રીતે જોડી દઉં તો એક જ સમય માટે વેગના 2 મૂલ્ય મળે છે, અહીં ધન અને અહીં ઋણ. કારણ કે આ સમય ધારો કે 3 સેકન્ડ છે તો 3 સેકન્ડને અનુરૂપ અહીં વેગને ધન મૂલ્ય પણ છે ને 3 સેકન્ડને અનુરૂપ અહીં ઋણ મૂલ્ય પણ છે, જે શક્ય નથી. અને વેગનું ધન મૂલ્ય એટલે આપણે સમજી શકીએ કે પ્રવેગી ગતિ. ચાલો, તો અહીં એક જ સમય માટે વેગને ધન અને ઋણ બંને મૂલ્ય છે, જે શક્ય નથી. આથી આ આલેખ પણ શક્ય નથી. ચલો, હવે ટૂંકમાં લખી દેશું આ આલેખ શક્ય નથી. તો આખું લખવું હોય તો એક પરિમાણિક ગતિ માટે
ચાલો, આ આલેખ શક્ય નથી. એનું કારણ શું છે તે આપણે લખી દઈએ. ચાલો, તેનું કારણ. તેનું કારણ સમયના આ આલેખમાં સમયના એક જ મૂલ્ય માટે સમયના એક જ મૂલ્ય માટે વેગના ધન, ચાલો, વેગના ધન અને ઋણ એમ બે મૂલ્યો મળે છે. એમ બે મૂલ્યો મળે છે. આથી આલેખ શક્ય નથી. ચાલો, ત્રીજો આલેખ શક્ય છે કે નહીં તે વિચારો. આ તો તમને જોતા વેત જ ખબર પડી જાય. ઝડપ. ઝડપ હંમેશા ધન જ હોય. એટલે તમે જુઓ, તમે જોઈ શકો એ બિંદુ, ચાલો આને હું બી બિંદુ કહું, આને સી બિંદુ કહું, આને ડી બિંદુ કહું, તો ઝડપ હંમેશા ધન જ હોય. પણ એ બી સી ડી જેવા બિંદુએ ઝડપ ઋણ મળે છે, જે શક્ય નથી. ચાલો, કારણ કે ઝડપ એ અદિશ રાશિ, અદિશ રાશિ હંમેશા ધન જ હોય. પણ તમે અહીંયા જુઓ, આ જે ટી અક્ષ છે એ ટી અક્ષની નીચેના દરેકે દરેક બિંદુએ ઝડપ ઋણ મળે, જે શક્ય નથી. ચાલો, તો આના માટે લખશું કે આ આલેખ શક્ય નથી, ખાસ કરીને એક પરિમાણિક ગતિ માટે આ આલેખ શક્ય નથી. ચાલો, એનું કારણ શું છે? એનું કારણ એ છે, ઝડપ હંમેશા ધન હોય. ઝડપ માટેનો સંકેત આપણે વી લઈ લઈએ. ઝડપ હંમેશા ધન હોય, ધન હોય. પરંતુ આ આલેખમાં એ બી સી ડી જેવા બિંદુઓએ ઝડપ ઋણ મળે છે. આથી આ આલેખ શક્ય નથી. ચાલો, ત્યાર પછી આ જુઓ, પથ લંબાઈ. આપણને ખબર છે કે પથ લંબાઈ અદિશ રાશિ એટલે પથ લંબાઈ એટલે કુલ અંતર. કુલ અંતર હંમેશા વધારો થાય. કોઈ એક વાહન ધન એક્સ અક્ષની દિશામાં 50 મીટર અંતર કાપીને ઉગમ બિંદુ તરફ 30 મીટર ચાલે તો સ્થાનાંતર 50 - 30 એટલે 20 મીટર થાય. પણ પથ લંબાઈ હંમેશા એડ જ થાય, વધારો થાય, ઘટે નહીં. તો તમે અહીં જુઓ, અહીં ધારો કે એ બિંદુ સુધી પથ લંબાઈ વધે છે, ત્યાર પછી પથ લંબાઈ ઘટે છે, પણ પથ લંબાઈ ક્યારેય ઘટે નહીં. ચાલો, તો આ આલેખ શક્ય નથી. આ આલેખ શક્ય નથી. અને કેમ શક્ય નથી તેનું આપણે કારણ લખી દઈએ. કેમ શક્ય નથી તેનું કારણ. કારણ કે પથ લંબાઈ હંમેશા વધે. પથ લંબાઈમાં હંમેશા એડ જ થાય, સરવાળો જ થાય. ચાલો, પથ લંબાઈ કે કુલ અંતર. પથ લંબાઈ હંમેશા વધે, પરંતુ આ આલેખમાં એથી આગળ પથ લંબાઈ ઘટે છે, જે શક્ય નથી. પથ લંબાઈ ઘટે છે, આથી આલેખ શક્ય નથી. આમ અહીં દર્શાવેલ 4 માંથી એક પણ આલેખ એક પરિમાણિક ગતિ માટે શક્ય નથી. ચાલો, સ્વાધ્યાયનો દાખલા નંબર 3.20. હવે સ્વાધ્યાયનો દાખલા નંબર 3.20 એની રકમ વાંચો. શું કીધું છે જુઓ.
આકૃતિમાં એક પરિમાણિક સરળ આવર્ત ગતિ. હવે તમારા માટે સરળ આવર્ત ગતિ એક નવો ટોપિક. ચાલો, સરળ આવર્ત ગતિ માટેનો એક વિરૂપી આલેખ દર્શાવેલ છે. તો આ ગતિ વિશેનો વિગતવાર અભ્યાસ તમે ચેપ્ટર 14 કરશો, દોલનોમાં. દોલન અને તરંગ, 14મું ચેપ્ટર દોલન, એમાં કરશો. બરાબર. સરળ આવર્ત ગતિ એટલે દોલન અને 15મું તરંગ, એમાં આપણે કરશું. તો તમને કીધેલું છે 0.3 સેકન્ડ, 1.2 સેકન્ડ, -1.2 સેકન્ડ માટે કણના સ્થાન વેગ અને પ્રવેગના ચિહ્ન શું હોઈ શકે. હવે સરળ આવર્ત ગતિ એ તમારા માટે તદ્દન નવું છે, એટલે એના વિશે અત્યારે શક્ય નથી. ખાલી એનું એક સૂત્ર કહી દઉં. ચાલો, સરળ આવર્ત ગતિમાં પ્રવેગ, સરળ આવર્ત ગતિમાં પ્રવેગ, એ પ્રવેગનું સૂત્ર છે, અને સ્થાન એ તો તમને કઈ અક્ષ પર છે એ તો સ્થાન એના પરથી ખબર પડી જશે. ચાલો, આ તમારું ઉગમ બિંદુ ને, એટલે તમને જે આલેખ આપેલો છે એ આલેખ આપેલો છે x વિરુદ્ધ t. ચાલો, એ આલેખ આપેલો છે x વિરુદ્ધ t. સરળ આવર્ત ગતિમાં પ્રવેગ એ બરાબર -ω²x, જ્યાં ઓમેગા એ કોણીય આવૃત્તિ કહેવાય. ચાલો, કોણીય આવૃત્તિ એ આગળ જતા તમારે આવશે. કોણીય આવૃત્તિ ટૂંકમાં તમને હું સમજાવી દઉં શું છે. અને આ અચળ હોય, આ કોણીય આવૃત્તિ છે ને તે અચળ હોય. કોણીય આવૃત્તિ શું છે? તો ધારો કે કોઈ કણ વર્તુળમય ગતિ કરે છે, એ બિંદુ પરથી નીકળે છે, ફરી પાછો ત્યાં આવે, તો એ માટે જે સમય લાગે એક દોલન કહેવાય. કોઈ એક કણ એ બિંદુથી નીકળે અને ફરી પાછો એ બિંદુ પર આવે તો એક દોલન કહેવાય. અને એક દોલન માટે જે સમય લાગ્યો હોય તેને આવર્તકાળ કહેવાય. તો આવર્તકાળ t બરાબર, ધારો કે આને કણને એ પાસેથી નીકળીને એ પાસે ફરી પાછો એ પર પહોંચવા માટે 2 સેકન્ડ લાગે છે, તો એને એક દોલન માટે 2 સેકન્ડ લાગે છે, તો આ 2 સેકન્ડને આવર્તકાળ કહેવાય. હવે 1 સેકન્ડમાં અમુકની સ્પીડ ઘણી વધારે હોય, તો ધારો કે આ કણ 1 સેકન્ડમાં 1, 2, 3, 4, તો 1 સેકન્ડમાં 4 દોલન કરે છે. 1 સેકન્ડમાં 4 દોલનો કરે છે. ધારો કે કણ એની સ્પીડ વધારે છે અને 1 સેકન્ડમાં 4 દોલનો કરે છે, તો 1 સેકન્ડમાં જે દોલનો થાય તેને આવૃત્તિ કહેવાય, f. તો આવૃત્તિ f કેટલી? 4, અને એ આનો વ્યસ્ત. ચાલો, હવે આ આવૃત્તિને તમે 2π વડે ગુણી દેશો ને, 2π. ચાલો, તો આને તમે 2π વડે ગુણી દેશો તો એ તમારી કોણીય આવૃત્તિ થશે, કોણીય આવૃત્તિ. ચાલો, અને કોઈ પણ સરળ આવર્ત ગતિમાં અચળ હોય એટલે 2π f તરીકે 4 મૂકો એટલે કોણીય આવૃત્તિ મળી જાય. ચાલો, અત્યારે આના વિશે બહુ ડિટેલમાં જવું નથી, પણ કોણીય આવૃત્તિ શું છે એ સામાન્ય અંદાજ તમને આવેલો હશે. અને અહીં આપણે કયા દાખલા થઈ ગયા છે તે લખી દીધેલું છે. સ્વાધ્યાયનો 1, 2, 3, 4, 13, 14, પછી 16 અને 20 આટલા દાખલા થયા. ઉદાહરણ 1 થી 3 થયા છે. અને વધારાના સ્વાધ્યાયના દાખલા એ 11th નહીં થાય, તમારે એ જાતે પ્રેક્ટિસ કરવાની છે. 11th એ કોઈ પણ જગ્યાએ આપણે કામ લાગવાના નથી, પણ 12th એક દાખલા વધારાના સ્વાધ્યાયના પણ કરાવશું. કારણ કે આપણે 12th વહેલું ચાલુ કરવું હોય તો 11th વહેલું પૂરું કરવું પડે, અને વહેલું પૂરું કરવું હોય તો આપણે જે જરૂરી છે રેગ્યુલર સ્વાધ્યાય એના દાખલા આપણે કરશું અત્યારે. અને દરેક ચેપ્ટર પૂરું થાય એટલે છેલ્લા અમુક વર્ષોમાં JEE, AIEEE આના દાખલા આપણે કરાવશું. અને એ બધો જો ટાઈમ આપણે મેળવવો હોય તો વધારાના સ્વાધ્યાયમાંથી આપણે ટાઈમ બચાવવો પડશે. ચાલો, હવે તમને શું કીધેલું છે? તમારે 3 વસ્તુના ચિહ્ન કહેવાના છે. કયા 3 વસ્તુના ચિહ્ન કહેવાના છે? એક તો સ્થાન, ત્યાર પછી વેગ અને પછી પ્રવેગ. આ 3 વસ્તુના ચિહ્ન. ચાલો, પહેલા કયા સમય માટે જોવો જોઈએ? 0.3 સેકન્ડ માટે.
ચાલો પેલું આપણે લઈએ t બરાબર 0.3 સેકન્ડે. ચાલો t બરાબર 0.3 સેકન્ડે. હવે 0.3 સેકન્ડ પ્લસ 0.3 સેકન્ડ એટલે અહીં 0.5 ગણાય. એટલે 0.3 એટલે આ કોઈક જગ્યાએ આવતું હશે, આ કોઈક જગ્યાએ. હવે એ જગ્યાએ તમે જુઓ તો આ જગ્યાએ સ્થાન એ ઋણ એક્સ અક્ષ પર મળવાનું છે. આ ધન એક્સ અક્ષ કહેવાય, આ ઋણ એક્સ અક્ષ કહેવાય. તો 0.3 સેકન્ડ એટલે આપણે અહીંયા જરૂર નથી, આ 0.5 વાળું નથી બતાવું. 0.5 એટલે વચ્ચે હશે ને, 0 અને 1 ની વચ્ચે, એટલે 0.5 અહીંયા ક્યાંક હશે. 0.3 આ જગ્યાએ ક્યાંક હશે. ચાલો તો આ જગ્યાએ તમે જુઓ. ચાલો 0.3 એટલે તમારું કયું બિંદુ, આપણે બિંદુ નામ આપીએ એટલે આપણને ચાલો સમજવામાં સરળતા પડે. 0.3 સેકન્ડે એટલે કૌંસમાં લખશું એ પાસે. ચાલો આપણે કૌંસમાં લખશું એ પાસે. ચાલો હવે તેના જે યામ જોવા હોય તો એના માટે સ્થાન તમને ક્લિયરલી ખબર પડી જાય, ઋણ એક્સ અક્ષ પર મળે છે. ચાલો એટલે આ સમયે સ્થાન x ઋણ હશે. ચાલો સ્થાન x ઋણ હશે. હવે વેગ એટલે આપણને ખબર છે, તમને x વિરુદ્ધ t આલેખ, તમને વેગ એટલે તત્કાલીન વેગ. અને તમને હવે ખબર હશે, આગળ આપણે થિયરી જોઈ હતી, ધારો કે આ રીતે છે તો સરેરાશ એટલે વક્રને બે બિંદુએ મળે તે સરેરાશ અને સ્પર્શક બને તે તત્કાલીન. એટલે તમને અહીં ખાલી વેગ કીધેલું છે એટલે કયો વેગ હશે? તત્કાલીન વેગ. અને તત્કાલીન વેગ એટલે સ્પર્શક. ચાલો એટલે તમારે આ જગ્યાએ આટલામી સેકન્ડે વેગ જોઈએ છે ને, તો આટલામી સેકન્ડે કણ તો આ જગ્યાએ છે. ખરેખર કણનો એકચ્યુઅલી ગતિપથ તો આ જ છે. હવે ઘણાને વિચાર આવે ભાઈ આમાં સમય માઇનસ કેવી રીતે આવ્યું? તો સમય માઇનસ લેવા પાછળ કંઈક લોજિક આ રીતે હશે. ધારો કે અત્યારના સમયને હું શૂન્ય ગણું, અત્યારના સમયને, તો 2 સેકન્ડ પહેલાનો સમય -2, 1 સેકન્ડ પહેલાનો સમય -1, અત્યારનો 0, આવનારો સમય +1, +2, +3 સેકન્ડ. એટલે આ રીતે માઇનસ લીધેલું છે. ચાલો એટલે ખરેખર કણનો ગતિપથ તો આ રીતે છે, આ રીતે સરળાવર્ત ગતિ છે, આ રીતે. ચાલો અત્યારે કણ કયા બિંદુ પાસે છે? એ બિંદુ પાસે. તો ત્યાં તમારે વેગ શોધવો છે તો શું કરો? ત્યાં સ્પર્શક દોરો. ચાલો ત્યાં સ્પર્શક દોરો અને એ સ્પર્શકમાં તમે તીર કઈ બાજુ આપશો? ખરેખર સમયમાં પાછળ ન જવાય, ખરેખર તમારી ગતિ આ રીતે છે. એટલે એ બિંદુ પાસેથી કણ ઉપર નથી જતો, નીચે જાય છે. એટલે આમાં તીર તમારે નીચે આપવું પડે. ચાલો તો તમને ખબર છે કે x વિરુદ્ધ t આલેખ, આ તમને હવે ખબર હોવી જોઈએ. x વિરુદ્ધ t આલેખ જો આ રીતે હોય તો તમે શું કહેશો? વેગ અચળ અને ધન. જો x વિરુદ્ધ t આલેખ નીચે હશે તો તમે શું કહેશો? વેગ કેવો? ઋણ. ચાલો તો આ સમયે વેગ v કેવો હશે? ઋણ હશે. અને પ્રવેગ, ચાલો પ્રવેગમાં અહીંયા તમે માઇનસ મૂકો, તથા પ્રવેગ. ચાલો પ્રવેગ ડાયરેક્ટ સમજાવી દઉં, ગણતરી નથી એટલે ડાયરેક્ટ સમજવું પડશે. જુઓ અહીં સ્થાનનું ચિહ્ન ઋણ. ધારો કે સ્થાન તમને 5 મળ્યું હોય, 5, તો તમે એ કેવી રીતે મેળવો? -ω². અને સ્થાન 5 હોય, આનું મૂલ્ય ધારો કે 5 છે અને એ પાછું ઋણ, તો તમે અહીંયા -5 મૂકો કે નહીં? તો માઇનસ માઇનસ શું થઈ જાય? પ્લસ થાય કે નહીં? બરાબર. ચાલો એકમાં લખી દઉં, તથા પ્રવેગ એ બરાબર -ω² અને સ્થાન તમારું ઋણ છે, ઋણ, અને સ્થાનને કોઈ વેલ્યુ નથી એટલે સંકેત જ લખી દો x. ચાલો માઇનસ માઇનસ કેવું? પ્લસ,
તથા પ્રવેગ આ સૂત્ર પરથી ચાલો કેવું મળે? ધન મળે. થશે આટલું? ચાલો હવે આપણે બીજા સમય માટે વિચારીએ. ચાલો કયા સમય માટે લેવાનું છે જોવો જોઈએ. રકમ જોવો. t બરાબર 1.2 સેકન્ડ. 1.2 સેકન્ડ એટલે આ તમારું 1 અને 2 એટલે 1.5 કહેવાય. 1.2 એટલે અહીંયા ક્યાંક હશે. ચાલો તેને અનુરૂપ ધારો કે બિંદુ બી છે. બિંદુ બી. ચાલો હવે આપણે અહીં લઈ લેશું. t બરાબર +1.2 સેકન્ડે અને કયા બિંદુ પાસે? આપણે આકૃતિમાં બિંદુના નામ આપ્યું છે બી પાસે. ચાલો બી પાસે તમે સ્થાન જોવો. એનું સ્થાન જો સ્થાન જોવો આ બિંદુનું, તો સ્થાન તમને ક્યાં મળવાનું છે? અહીંયા જ મળશે ને. સ્થાન કઈ અક્ષ પર મળે છે? ધન એક્સ કે ઋણ એક્સ? તો ધન એક્સ અક્ષ પર. એટલે આ સમયે સ્થાન ધન હશે. ચાલો આ સમયે સ્થાન ધન હશે. એક્સ ધન. ચાલો વેગ માટે શું કરો? એ બિંદુ પાસે સ્પર્શક દોરી દો એટલે ખબર પડી જશે આ બિંદુ પાસે. ચાલો સ્પર્શક આ રીતે દોરશું ને. ખાલી વેગ બોલીએ તો તત્કાલીન વેગ હો. અને તત્કાલીન વેગ એટલે આલેખને જે તે બિંદુ પાસે દોરેલો સ્પર્શક દર્શાવે. ચાલો અને તમારી ગતિ આ રીતની છે, આમ આગળ વધે છે એટલે તીર આપણે અહીંયાથી આમ નીચે ને ઉપર અપાશે. ચાલો તો વેગ ઉપર તરફ મળે. જો આ રીતે એક્સ વિરુદ્ધ આલેખ ઉપર તરફ હોય તો તમે વેગ કેવો કહેશો? ધન ને. ચાલો આ સમયે એક ધન. આ સમયે ચાલો વેગ ધન હોય. વેગ પણ ધન જ હોય ને, ઉપર તરફ મળે છે. જુઓ વેગ ધન હોય. અને પ્રવેગ માટે શું કહેશો? પ્રવેગ. ચાલો આ એક્સ નું ચિહ્ન ધન છે જુઓ, તો પ્લસ માઇનસ માઇનસ એટલે આ સમયે પ્રવેગ ઋણ હશે. આ સમયે પ્રવેગ ઋણ હોય. ચાલો થયું આટલું. અને ત્રીજું લખી દઈએ સેમ આ સમય પણ માઇનસ. ચાલો એ છે ને જોવો જોઈએ. t બરાબર -1/2 સેકન્ડ માટે. આ ગતિ તમારા માટે નવી છે. સૂત્ર ખાલી યાદ રાખજો. અત્યારે એ તમારે 14મા ચેપ્ટરમાં આવશે. સરળ આવર્ત ગતિ દોલનોમાં આવશે. ચાલો t બરાબર -1/2 સેકન્ડે. હવે t બરાબર -1/2 સેકન્ડ એટલે આ કોઈક જગ્યાએ આવતું હશે. માઇનસ એટલે આ બાજુ ને. આ -1/2 એટલે -1.5 એટલે -1/2 એટલે એની થોડીક આગળ અહીંયા કોઈક જગ્યાએ આવતું હશે. ચાલો તેને અનુરૂપ બિંદુ મેળવી લ્યો. ધારો કે આ બિંદુ તમારું સી બિંદુ. હવે આ સી બિંદુ પાસે સ્થાન કેવું છે જુઓ. ચાલો સી બિંદુ પાસે સ્થાન ઋણ હોય એટલે આ સમયે સ્થાન એક્સ ઋણ. આ સમયે એક્સ ઋણ હોય. ચાલો વેગ સ્પર્શક દોરો. તો તમે સ્પર્શક દોરો તો આ રીતે દોરાશે ને. અને તીર કઈ બાજુ આપશું? ચાલો યાદ કરો તીર કઈ બાજુ આપશું? આ તમારો સ્પર્શક. અને આલેખ આમ થોડો આવે છે. આલેખ તો આમ જવાનો છે આમ. એટલે તીર ક્યાં આપશું? ઉપર. ચાલો તો વેગ કેવો? ધન. ચાલો આ સમયે વી ધન. અને એક્સ ઋણ છે. એક્સ ઋણ છે ને, તો માઇનસ માઇનસ પ્લસ તો પ્રવેગ ધન હોય. આ સમયે પ્રવેગ એ ધન હોય. ચાલો આ દાખલો આ રીતે થાય.
આ બંને દાખલા આપણને ખ્યાલ આવી ગયો હશે. ચાલો હવે આપણે એક સ્વાધ્યાયનો દાખલા નંબર 3.15 કન્સેપ્ટ વાઇઝ એક દાખલો છે ઘણો નાનો, એ લઈ અને પછી તમને હોમવર્કમાં એક દાખલો આપેલો હતો એ જોઈએ. ચાલો સ્વાધ્યાયનો દાખલા નંબર 3.15 રકમ વાંચો. 13 અને 14 આપણે જોયા હતા. સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ વચ્ચેનો તફાવત કાળજીપૂર્વક સ્પષ્ટ કર્યો. તાત્ક્ષણિક ઝડપ અને તાત્ક્ષણિક વેગ, જેને તત્કાલીન વેગ પણ કહેવાય, આવા તફાવત પર વિચાર કરવો આવશ્યક નથી, કારણ કે તાત્ક્ષણિક ઝડપ હંમેશા તાત્ક્ષણિક વેગના માન જેટલી હોય છે. શા માટે? આપણે એક વસ્તુ જોઈ હતી. દાખલા તરીકે ધારો કે કોઈ કણનો ગતિપથ આ રીતે છે. ચાલો, કોઈ કણનો ગતિપથ આ રીતે છે. ધારો કે એ t બરાબર પહેલી સેકન્ડે p બિંદુ પર છે અને t બરાબર 8મી સેકન્ડે q બિંદુ પર પહોંચે છે અને એનો વાસ્તવિક ગતિપથ આ. તો આપણને ખબર છે કે અહીં સમયગાળો છે ને એ 6 સેકન્ડનો. હવે આ જે તમને મળશે ને, એટલે આપણે અહીંયા એવું કહેવા માંગેલું છે કે સરેરાશ ઝડપ, ચાલો સરેરાશ ઝડપ એ સરેરાશ વેગ જેટલું કે તેના કરતા હંમેશા મોટું હોય. જ્યારે તત્કાલીન ઝડપ, ચાલો તત્કાલીન ઝડપ એને માત્ર ઝડપ પણ કહેવાય, એ હંમેશા તત્કાલીન વેગ જેટલી જ હોય. આવું શા માટે? અને આ બંને સમાન ક્યારે હોય એ તમને ખબર છે. આ બંને સમાન ક્યારે હોય એ ખબર છે. ચાલો એ બધું જ ફરીથી એકવાર વાત કરી કે અત્યારે આપણે આના પર કેન્દ્રિત કરવાનું હોય કે આ હંમેશા બંને સરખું જ હોય. શા માટે? તો અહીંયા તમે જુઓ, અહીં આ જે તમારું મળશે ને, આ એ તમારી પથ લંબાઈ હશે. એટલે પથ લંબાઈ અહીંથી આ લંબાઈ ભાગ્યા સમયગાળો, તો તમને સરેરાશ ઝડપ મળશે. અને આમાં સ્થાનાંતર કયું હશે? આમાં સ્થાનાંતર કયું હોય? તો p અને q વચ્ચેનું સીધું કે લઘુત્તમ અંતર. ચાલો આ જે તમારી છે, આ જે તમારું થશે એ સ્થાનાંતર થશે. સ્થાનાંતર તો અહીં સ્થાનાંતર ભાગ્યા સમયગાળો, એનાથી સરેરાશ વેગ મળશે. એટલે દેખીતી વાત છે કે પથ લંબાઈ કરતા સ્થાનાંતર નાનું છે, એટલે સરેરાશ ઝડપ એ સરેરાશ વેગ કરતા મોટું થશે. પણ ધારો કે પહેલી સેકન્ડ સુરેખ માર્ગે ગતિ થતી હોત, પહેલી સેકન્ડ આ હોત અને 8મી સેકન્ડે કણ અહીંયા હોત, અને ધારો કે એની ગતિ આથી આ બિંદુ સુધી હોત, p થી q સુધી, તો આ બંને કેસમાં પથ લંબાઈ અને સ્થાનાંતર સમાન હોત, તો સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ સમાન હોત. એ આપણે આગળ પહેલેથી જોયું છે. ચાલો હવે તમારે શું કહેવાનું છે કે તત્કાલીન ઝડપ અને તત્કાલીન વેગ હંમેશા સમાન જ હોય. તો તત્કાલીન એટલે શું? તો એક્યુરેટ ચોક્કસ સમયે મળે તે, એક્ઝેક્ટ સમયે મળે તે, સમયગાળામાં મળે તે સરેરાશ. હવે તત્કાલીન એટલે શું? અતિ સૂક્ષ્મ સમયે મળે. આ જે બંને છે તે અતિ સૂક્ષ્મ સમયગાળામાં મળે. ચાલો અતિ સૂક્ષ્મ સમયગાળો એટલે આપણને ખબર છે કે લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 આમાં મળે. હવે અતિ સૂક્ષ્મ સમયગાળા તરીકે ધારો કે તમે 0.01 સેકન્ડ લેવા માંગો છો અને મારે શું કરવું છે, એક્ઝેક્ટ ધારો કે બીજી સેકન્ડે કોણ આ જગ્યાએ છે, બીજી સેકન્ડે, તો મારે એક્ઝેક્ટ બીજી સેકન્ડે તત્કાલીન વેગ જોઈએ છે કે તત્કાલીન ઝડપ. તો હવે હું સમયગાળો કેટલો રાખું છું? 0.01 સેકન્ડ. તો 2 સેકન્ડ
ચાલો 2 સેકન્ડની પહેલા અને પછી આટલો સમયગાળો રાખવાનો. તો આ સમયગાળો એટલે આપણને ખબર છે કે અતિ સૂક્ષ્મ મળવાનું. હવે આટલું અતિ સૂક્ષ્મ મળે, ધારો કે આટલા સૂક્ષ્મ સમયગાળામાં કણે કાપેલું અંતર પણ અતિ સૂક્ષ્મ જ હોય, તો ધારો કે કણ આટલા સમયગાળામાં આટલું સૂક્ષ્મ અંતર કાપે છે આટલું. હવે આટલા સૂક્ષ્મ અંતરમાં તમે પથ લંબાઈ લેશો તો પણ એ જ મળવાની, કારણ કે અહીંથી અહીં સુધીની પથ લંબાઈ અને આ બે બિંદુ વચ્ચેનું લઘુત્તમ અંતર એટલે સ્થાનાંતર, અહીં બંને એક જ મળે, અને એક જ મળે એટલે તત્કાલીન ઝડપ અને તત્કાલીન વેગ હંમેશા સમાન હોય. ચાલો, તો એ બંને સમાન શા માટે હોય એનું કારણ છે. ચાલો, બંને સમાન શા માટે હોય, તો આપણને એક વસ્તુ ખબર છે. ચાલો, તત્કાલીન ઝડપ અને તત્કાલીન ઝડપ અને તત્કાલીન વેગ અતિ સૂક્ષ્મ સમયગાળામાં અતિ સૂક્ષ્મ સમયગાળો એટલે લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 માટે મળે છે. અને આટલા સૂક્ષ્મ સમયમાં પથ લંબાઈ હંમેશા બરાબર સ્થાનાંતર થવાથી બંને સમાન થાય. ચાલો, આ દાખલો એક એમસીક્યુ ટાઈપ જ છે, એમાં આટલું જ કહેવાનું. ચાલો, આમ આપણે જોયું કે તત્કાલીન ઝડપ અને તત્કાલીન વેગ એ અતિ સૂક્ષ્મ સમયગાળામાં મળે. ડેલ્ટા ટી બરાબર 0.01 સેકન્ડ જેટલા અતિ સૂક્ષ્મ સમયગાળામાં મળે. અને અતિ સૂક્ષ્મ સમયગાળામાં તમે શું વિચારો છો, કણ કાપીને કેટલું અંતર કાપે? તો એ અંતર પણ અતિ સૂક્ષ્મ હોય, આટલું અતિ સૂક્ષ્મ અંતર હોય. હવે આટલું અતિ સૂક્ષ્મ અંતર હોય અને એ કદાચ ધારો કે ને વક્રતા હશે, તો બી વક્ર પથ પર માપો કે સીધા પથ પર, બંને લગભગ સરખું જ થાય. અને વક્ર પથ પરથી મળે તે ઝડપ અને સીધા પથ કે લઘુત્તમ અંતરથી મળે તે વેગ. તો આટલા સૂક્ષ્મ અંતરમાં પથ લંબાઈ અને સ્થાનાંતર હંમેશા સરખું જ હોય. આથી તત્કાલીન ઝડપ અને તત્કાલીન વેગ સરખો થાય. ચાલો, હવે ગઈકાલે આપણે લગભગ હોમવર્કમાં વધારાના લગભગ 6 કે 7 દાખલા મોકલાવેલા હતા. એમાં 4-5 બાળકોની જે 5મો દાખલો હતો એમાં ક્વેરી આવેલી છે, તો એ દાખલો આપણે અહીંયા કરાવી દઈએ. રકમ વાંચો. એ કણનું ટી સમય પછીનું સ્થાનાંતર x બરાબર k/b² 1 - e⁻dt સમીકરણથી આપવામાં આવે છે, જ્યાં b અચળાંક છે. તો કણનો પ્રવેગ શોધો. હવે આપણને ખબર છે. ચાલો, પ્રવેગ એ એટલે સ્થાનનું દ્વિતીય વિકલન કરવાથી મળે, 2 વખત વિકલન કરવાથી પ્રવેગ મળે. બરાબર. ચાલો, હવે શું કરશું, પહેલા આપણે સમીકરણને સરળ બનાવવા માટે પહેલા કૌંસ છોડી નાખશું. ચાલો, કૌંસ છોડી નાખીએ. તો તમારું પહેલું પદ શું આવે? ચાલો, x બરાબર પહેલું પદ આવે k/b² ઇન્ટુ 1 એટલે k/b², માઇનસ બીજું પદ આવે k/b² અને e⁻bt. ચાલો, થશે આટલું k/b² પહેલું પદ અને બીજું પદ માઇનસ k/b² ઇન્ટુ e⁻bt. ચાલો, હવે આમાં શું કરો, x નું t ની સાપેક્ષે વિકલન કરો. પહેલા વિકલનથી વેગ મળશે. t ની સાપેક્ષે વિકલન કરતા.
ચાલો x ની t ની સાપેક્ષે વિકલન કરો એટલે વેગ મળશે. માટે વેગ v બરાબર, ચાલો વેગ v બરાબર dx બાય dt. ચાલો d બાય dt અને x ની જગ્યાએ તમારે આ સૂત્ર લખવાનું છે. આ જે x દેખાય છે એની જગ્યાએ કૌંસમાં સૂત્ર લખી દો. ચાલો તો x ની જગ્યાએ આપણે કયું સૂત્ર લખશું? માઈનસ k અપોન b સ્ક્વેર. x નું સૂત્ર લખી દઈએ. ચાલો સોરી, માઈનસ નહીં પણ તમારું સૂત્ર કયું છે? k અપોન b સ્ક્વેર. માઈનસ આગળ ને વચ્ચે છે. માઈનસ k અપોન b સ્ક્વેર ઇન્ટુ e રેસ ટુ માઇનસ bt. e રેસ ટુ માઇનસ bt. ચાલો હવે આ સૂત્રમાં માત્ર ચલિત પદ એક જ છે. કયું? t. બાકીનું બધું અચળ. હવે t ચલિત પદ એટલે આ જે તમારો ભાગ છે ને એ ચલિત કહેવાય અને આ ભાગ છે ને એ તમારો અચળ કહેવાય. ચાલો k અપોન b સ્ક્વેર એ અચળ કહેવાય. હવે તમે પહેલા પદમાં જુઓ, k અપોન b સ્ક્વેર અચળ પદ, એની સાથે ચલિત પદ કોઈ નથી અને એકલું અચળ પદ હોય તો એનું વિકલન કેટલું થાય? 0. એટલે પહેલા પદનું વિકલન 0. ચાલો વચ્ચે માઈનસ. હવે k અપોન b સ્ક્વેર એ અચળ પદ પણ એની સાથે ચલિત પદ ગુણાકારમાં છે અને જ્યારે કોઈ પણ અચળ સંખ્યા સાથે ચલિત પદ ગુણાકારમાં હોય તો અચળ સંખ્યાનું વિકલન બેઠું એનું એ જ લખાતું. એટલે અહીં અચળ સંખ્યા k અપોન b સ્ક્વેર નું વિકલન બેઠું એનું એ જ લખાશે. હવે e રેસ ટુ નું વિકલન. ચાલો આ જે તમારું સૂત્ર છે ને e રેસ ટુ kx, આના વિકલન પરથી જવાનું. ચાલો આના વિકલન પરથી જવાનું. એ વિકલન મેં તમને કરાવેલું છે. સૂત્ર જો ન આવડતા હોય તો આપણે શરૂઆતમાં બધા વિકલન સંકલનના સૂત્ર કરાવેલા છે તે બરાબર જોઈ લેવા. ચાલો હવે આનું વિકલન શું થાય? તો e રેસ ટુ kx નું વિકલન e રેસ ટુ વાળા ઘાતનું વિકલન, e રેસ ટુ ની ઘાતાંક, આનું વિકલન બેઠું એનું એ જ કરી દેવાનું. એટલે e રેસ ટુ માઇનસ bt વચ્ચે ગુણાકારો બધે. ચાલો e રેસ ટુ માઇનસ bt નું વિકલન, કારણ કે આ બંને ગુણાકારમાં છે ને, e રેસ ટુ માઇનસ bt એનું વિકલન બેઠું એનું એ જ. એટલે e રેસ ટુ kx નું વિકલન બેઠું એનું એ જ. ચાલો આ થઈ જાય પછી ગુણાકાર કરીને d ઓફ dt. હવે વિકલન કોનું કરવાનું? એટલે e રેસ ટુ kx વાળા પદનું વિકલન શું કરવાનું? e રેસ ટુ kx નું વિકલન બેઠું એનું એ જ. આટલું થઈ જાય પછી ચલિત પદ ઘાતાંકમાં છે એટલે હવે પછી તમારે ઘાતાંકનું વિકલન કરવાનું. ચાલો આ બાજુ લખશું dy બાય dt. ચાલો તો હવે તમારે શું કરવાનું? e રેસ ટુ વાળા પદનું વિકલન બેઠું એનું એ જ. એટલું થઈ જાય પછી ચલિત પદ ઘાતાંકમાં છે તો હવે વિકલન d ઓફ dt એ કોનું કરવાનું? ઘાતાંકનું. ઘાતાંક કેટલી છે? માઇનસ bt. ચાલો આ રીતે થાય. વિકલનમાં સૂત્ર યાદ રાખજો. ચાલો હવે શું કરવાનું છે? આ લખવાની જરૂર નથી. એટલે માઇનસ k અપોન b સ્ક્વેર. ચાલો e રેસ ટુ માઇનસ bt વચ્ચે ડોટ કરો કે ન કરો, આ બી ગુણાકાર કહેવાય, આ ગુણાકાર જ કહેવાય. ચાલો હવે આનું વિકલન જુઓ. આના વિકલનમાં t ચલિત પદ અને એની સાથે b અચળ પદ. અચળ પદ સાથે ચલિત પદ હોય તો અચળ પદનું વિકલન બેઠું એનું એ જ. એટલે અચળ પદ માઇનસ b નું વિકલન માઇનસ b અને આનું વિકલન શું લખાશે? dt અપોન dt. ચાલો t નું વિકલન લખાશે dt અપોન dt એટલે આપણે ડાયરેક્ટ 1 જ લખી દઈએ છીએ. ચાલો તો તમારું આ પદ હવે આ માઇનસ ને અહીંયા આગળ લઈ લો એટલે માઇનસ માઇનસ પ્લસ. ચાલો k અપોન b સ્ક્વેર e રેસ ટુ માઇનસ bt અને ઇન્ટુ, હવે માઇનસ આગળ લખાઈ ગયું છે એટલે ફરીથી માઇનસ આગળ લેવાઈ ગયું છે એટલે ફરીથી માઇનસ ચિહ્ન ન લખતા. ચાલો ઇન્ટુ b, અંશ અને છેદમાંથી b કેન્સલ થાય એટલે આ b સાથે એક વખત b કેન્સલ થઈ જશે. તો હવે તમારા વેગનું સૂત્ર કયું આવે?
માટે વેગ v બરાબર k અપોન b, k અપોન b એક વખત કેન્સલ થઈ ગયેલું છે ઇન્ટુ e રેસ ટુ માઇનસ bt. હવે આપણને વેગ મળ્યો પણ તમારે વેગ નહીં પ્રવેગ જોઈએ છે. તો હવે શું કરશું? ચાલો હવે v નું આ જે વેગ છે તેનું t ની સાપેક્ષે વિકલન કરતા ચાલો આપણને હવે શું મળવાનું છે? પ્રવેગ. તો પ્રવેગ a બરાબર dv બાય dt. એટલે આમ તમે જોવા જાવ તો પ્રવેગ એટલે આનું બીજી વખત વિકલન, કારણ કે પહેલી વાર વિકલન કર્યું એટલે વેગ મળ્યું, એનું પાછું વિકલન કરશો એટલે પ્રવેગ. એટલે ઇનડાયરેક્ટલી જોવા જાવ તો x ના 2 વખત વિકલનથી પ્રવેગ મળે. ચાલો આમાં કોનું સૂત્ર લખવાનું થાય છે? વેગનું. વેગનું સૂત્ર લખી દો. એટલે તમારું આ પદ શું આવે? d અપોન dt અને v નું સૂત્ર લખી દો. કયું છે? k અપોન b e રેસ ટુ માઇનસ bt. ચાલો આમાં k અપોન b એ અચળ પદ અને આ તમારું ચલિત પદ ગુણાકારમાં છે. એટલે અચળ પદ સાથે ચલિત પદ ગુણાકારમાં છે એટલે આનું વિકલન બેઠું એનું એ જ. એટલે k અપોન b નું વિકલન k અપોન b. ચાલો આ તમારું e રેસ ટુ k x કહેવાય. x ની જગ્યાએ ચલિત પદ t હતું તો t લેવાય. ચાલો e રેસ ટુ વાળા પદનું વિકલન બેઠું એનું એ જ લખી દેવાનું. એટલે e રેસ ટુ માઇનસ bt. એટલું કર્યા પછી વિકલન કોનું લખવાનું? ઇન્ટુ d ઓફ dt, d અપોન dt ઓફ. હવે ચલિત પદ ક્યાં હતો? આમાં ઘાતાંકમાં ને. તો હવે તમારે અહીંથી કોનું વિકલન કરવાનું છે? ઘાતાંકનું. ચાલો ઘાતાંક લખી દો. કેટલી છે? માઇનસ bt થશે આટલું. ચાલો એટલે પ્રવેગ a બરાબર k અપોન b e રેસ ટુ માઇનસ bt. હવે આ અચળ પદ એની સાથે t ચલિત પદ છે તો અચળ પદનું વિકલન બેઠું એનું એ જ. એટલે માઇનસ b નું વિકલન માઇનસ b અને t ના વિકલન માટે શું લખાશે? dt અપોન dt. ચાલો કેન્સલ થાય. પ્લસ આ b કેન્સલ થાય. માઇનસ c ને આગળ લઈ લો એટલે તમારું પ્રવેગ શું આવે છે? માટે પ્રવેગ a બરાબર, ચાલો માઇનસ c ને અહીંયા આગળ લઈ લીધું, માઇનસ k, b કેન્સલ થઈ ગયેલું છે, e રેસ ટુ માઇનસ bt. આ b કેન્સલ થઈ ગયું. આ તમારો જવાબ. એટલે આ દાખલો રેફરન્સ બુક દર્પણનો છે. ચાલો તો હવે આ દાખલામાં તમને ખ્યાલ આવી ગયો હશે.